બચત વધારવા માટેની વ્યવહારુ ટિપ્સ, પ્રેક્ટિકલ ટિપ્સ. માત્ર નિયમ જાણવો પૂરતો નથી, તેને અમલમાં મૂકવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલા, બચત પછી ખર્ચનો અભિગમ. મોટાભાગના લોકો ખર્ચ કર્યા પછી જે વધે તે બચાવે છે. નિષ્ણાતો કહે છે કે પગાર આવતાની સાથે જ સૌથી પહેલા 20% રકમ બીજા ખાતામાં અથવા રોકાણમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ. બાકી વધેલા 80%માં જ આખો મહિનો ચલાવવો જોઈએ. ઓટોમેશનનો ઉપયોગ કરો. SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને તમારા પગારની તારીખ સાથે લિંક કરો. આનાથી તમારા વિચાર્યા વગર જ દર મહિને બચત થતી રહેશે. ઇમરજન્સી ફંડનું મહત્વ. લેખમાં જણાવ્યા મુજબ બચતના 20%માં સૌથી પહેલું લક્ષ્ય ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. કેમ જરૂરી છે? અચાનક નોકરી જતી રહે અથવા મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ ફંડ કામ લાગે છે. કેટલું હોવું જોઈએ? તમારા માસિક ખર્ચના ઓછામાં ઓછા 6 ગણા પૈસા અલગ હોવા જોઈએ. ઈચ્છાઓ. 30% પર નિયંત્રણ કેવી રીતે મેળવવું? ઘણીવાર આપણે ભાવનાઓમાં આવીને શોપિંગ કરી લઈએ છીએ. તેને રોકવા માટે 30 દિવસનો નિયમ અપનાવો. જો તમને કોઈ મોંઘી વસ્તુ, ફોન, કપડાં, ગેજેટ ગમે તો તેને તરત ન ખરીદો. 30 દિવસ રાહ જુઓ. જો 1 મહિના પછી પણ તમને લાગે કે તેની જરૂર છે તો જ ખરીદો. મોટા ભાગે 30 દિવસમાં તે વસ્તુ પ્રત્યેનો મોહ ઓછો થઈ જશે. નાણાકીય શિસ્તના ફાયદા. 1. માનસિક શાંતિ. જ્યારે બેંકમાં પૈસા હોય ત્યારે ભવિષ્યની ચિંતા ઓછી થાય છે. 2. દેવામાંથી મુક્તિ. પ્લાનિંગ કરવાથી ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લેવાની જરૂર પડતી નથી. 3. ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. નાની ઉંમરથી બચત શરૂ કરવાથી લાંબા ગાળે તે રકમ ખૂબ મોટી બની જાય છે. નિષ્કર્ષ. આ લેખનો સાર એ છે કે તમે કેટલું કમાઓ છો તેના કરતાં તમે કેટલું બચાવો છો અને ક્યાં રોકાણ કરો છો તે વધુ મહત્વનું છે. 5-0-3-0-2-0 નો નિયમ તમારા પૈસાનો રસ્તો નક્કી કરે છે, જેથી તમે આર્થિક રીતે સ્વતંત્ર બની શકો.